સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં તારીખ 18/5/2025 રવિવારના રોજ રાત્રે 8:30 વાગે દર્દી નામ માનવી સરજીત રાય ઉંમર 3 વર્ષને અન્ય હોસ્પિટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવે. દર્દીના એક્સરે પરથી માલુમ પડેલ કે બાળકીના ગળાથી નીચે અન્નનળીમાં 2 સિક્કા ફસાઈ ગયેલ છે અને તેનાથી બાળકીને ગળામાં સતત દુખાવો અને અન્નનળી બ્લોક થઈ જવાથી કશું જ ગળે ઉતારી શકે તેમ ન હોય. હોસ્પિટલના ડોક્ટર દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેની સઘન સારવાર ચાલુ કરેલ. હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર પ્રદીપ વેકરિયા, એનેસ્થેટિક ડોક્ટર રીતિ સભારિયા અને ઓટી સ્ટાફ દ્વારા રાત્રે બાળકીની અન્નનળીમાંથી ₹1 અને ₹2ના એમ 2 ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી દર્દીને પીડામાંથી રાહત આપવામાં આવેલ હતી. બાળકીના વાલીના જણાવ્યા મુજબ બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગયેલ ત્યારે તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. ત્યાં એક્સરે કરતાં માલુમ પડે કે તેમના ગળામાં સિક્કા ફસાઈ ગયેલ છે. તરત જ 30,000થી 35,000નો ખર્ચ જણાવેલ. આ પરિસ્થિતિ તેમની સારી ન હોવાથી ત્યારબાદ બાળકીને ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવેલ. ડાયમંડ હોસ્પિટલમાં દર્દીને રાહત દરે સમયસર જરૂરી સારવાર આપી બાળકીને પીડામાંથી મુક્ત કરેલ અને આજરોજ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલ અને બાળકીના પરિવારમાં ખુશી જોવા મળી. તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરાયો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.